ઉમરાનું શાક બનાવવાની રીત. આજે આપણે જંગલમાંથી ઉમરાના નાના નાના ફળ જે પીપરની પીપળી ના આવે એવડા હોય ત્યારે લેવાનું, નહીંતર પછી જીવાત પડી જાય તેને તોડી અને એક વાસણમાં ભેગા કરી આપણે આ ઉમરાના ફળને સરસ સારા પાણીએ ધોઈ નાખવાના. પહેલાં એના જે કાંઈ વધારાના હોય તે ડીટીયા તોડી નાખવાના. સારા પાણીથી 2-3 વાર ધોઈ તેમનો ચેપ જે હોય તેને દૂર કરી દેવાનો. ઉમરાનું શાક એકવાર ખાઈ જાય તે લાઈફમાં યાદગાર બની જાય આવી રેસીપી છે. તો તેને આપણે હવે બાફવા માટે મૂકી દઈશું. બાફીને બહાર કાઢ્યા પછી તેમાંથી ખૂબ એને આમ દબાવીને પાણી જેટલું નીકળે એટલું બધું જ પાણી કાઢી નાખવાનું. પાણી લાલ કલરનું હશે. એ પાણી બધું નીકળી ગયા પછી તેનો એક પિંડો બનાવી લેવાનો. હવે આ પિંડાની અંદર બધા આવી રીતે નીચવી અને પછી એમાં મસાલા ઉમેરવાના છે. ચણાનો લોટ, મીઠું, મરચું, જીરું, અને તેને તળવાનું હોય તો ફાટે નહીં એટલા માટે એમાં થોડુંક સહેજ અમથું તેલ પણ એડ કરીશું. આ બધું એડ કર્યા પછી તેને ખૂબ મિક્સ કરી અને એની ઝીણી ઝીણી ગોળીઓ બનાવી અને એને ગોળીને આપણે તળી લેવાની છે. ગોળી તળાઈ જાય એટલે એક બાઉલમાં નોનસ્ટિક લઈ ત્યાંની અંદર તેલ મૂકી અને ડુંગળી સાંતળી લેવાની છે. ડુંગળી, હિંગ, હળદર, ડુંગળી સંતળાઈ જાય પછી તેમાં આપણે ટમેટાનું મિક્સર, મરચાં, આદું, લસણ આની પેસ્ટ પણ ઉમેરવાની. આ ઉમેરાઈ ગયા પછી ટમેટાની ગ્રેવી બધું મિક્સ કરી અને તેને છડવા દેવાનું. બ્રાઉન કલર થઈ જાય એટલે તેમાં આપણે દહીં નાખવાનું છે. છાશ નાખો તો પણ ચાલે અને લચ્છી નાખો તો પણ ચાલે. આની અંદર એડ કર્યા પછી તેને ખૂબ ચડવા દેવાનું. જ્યારે તેમાં ઉભરા જેવું આવવા મળે ત્યારે આપણે એમાં ઉમરાની ગોળીઓ એડ કરવાની છે. ત્યાં સુધી તેને પાકવા દેવાનું છે. ત્યાં સુધીમાં આપણે મરચું છે અને પાણીમાં એડ કરી દેવાનું. ગરમ મસાલો, બાદિયા વગેરેને ખાંડીને તૈયાર રાખવાનું. હવે આપણે આને ગોળીઓને ઉભરા જેવું આવી ગયું એટલે એડ કરી દઈએ. તેને ખૂબ ગરમ થવા દેવાનું છે. ત્યારબાદ તેમાં જ્યારે ગોળી છે થોડી પોચી જેવી લાગવા મળે એટલે શીંગનો ભૂકો 100 ગ્રામ જેટલો. આપણે રેસીપી નીચે ડિસ્ક્રિપ્શનમાં લખશું જેમાં કેટલો જોઈશે તે વસ્તુ. અત્યારે ખાલી આમાં શીખી લ્યો. તો કાજુ, બદામ, દ્રાક્ષ આવું પણ આપણે એડ કરી શકીએ. અને આ આપણું શાક તૈયાર છે. છેલ્લે તેમાં કોથમરી પણ નાખી દેવાની, મરચું નાખી દેવાનું, જરૂર પડતું મીઠું બધું એડ કરી અને સરસ મજાનું આપણું શાક તૈયાર. અને રોટલા ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા પડશે. સારું લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.